શહેરમાં આંતરરાજ્ય ગેંગો દ્વારા ચોરી કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે એક મોંઘો ડાટ મોબાઈલ વેચવા એક શખ્સ ફરી રહ્યો છે। તે આધારે તેને પકડી પૂછપરછ કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો। પોલીસે ગુજરાતના રહેવાસી રિક્ષા ચાલક જીતુભાઈની પૂછપરછને આધારે દિલ્હીના રહેવાસી સાગર અને સુરતથી આવેલા યોગેશની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર પિન્ટુ ઉર્ફે મિથુન મોબાઈલ ચોરવાની કળા જાણે છે અને એક પ્લાન બનાવી મોબાઈલ ચોરતા હતા। પિન્ટુ, સાગર અને યોગેશ નવરાત્રી દરમિયાન કર્ણાવતી ક્લબમાં મોબાઈલની ચોરી કરવા જતા હતા। પિન્ટુ મોબાઈલ ચોરતો હતો અને સાગર અને યોગેશ તેને કવર કરતા હતા। પિન્ટુ ભીડમાં મોબાઈલ ચોરી સાગર અથવા યોગેશને આપતો હતો। ગરબાના પાર્ટી પ્લોટ બહાર ઉભેલા જીતુભાઈ રિક્ષાવાળા સાથે આ શખ્સો ત્યાંથી પલાયન થઈ જતા હતા। પોલીસે આ ટોળકી પાસેથી 15 મોબાઈલ કબજે કર્યા છે, જેની કિંમત ₹2.21 લાખ છે। આ ટોળકીએ નવરાત્રીમાં કર્ણાવતી ક્લબ, ગાંધીનગરમાં આવેલા રૂપાલની પલ્લી, મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને ગણપતિ મહોત્સવ દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ મોબાઈલ ચોર્યા છે। પોલીસને આશંકા છે કે આ ટોળકીએ 100 થી 150 મોબાઈલ ચોરી કર્યા હોવાની શક્યતા છે। પોલીસે માસ્ટરમાઇન્ડ પિન્ટુ ઉર્ફે મિથુનની શોધખોળ હાથ ધરી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પિન્ટુ અગાઉ મર્ડર કેસમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો। તે દરમિયાન તેણે મોબાઈલ ચોરી કરવા માટેની એક ગેંગ બનાવી હતી। પિન્ટુ જેલમાંથી છૂટ્યા બાદ તેને બહાર આવી તે ગેંગને સક્રિય કરી અસંખ્ય મોબાઈલ ચોરી કર્યા હતા। આ ગેંગ ઉત્સવો દરમિયાન રોજના 4 થી 5 મોબાઈલ ચોરી કરતી હતી। આ ગેંગે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગુના આચર્યા હોવાની શંકા છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।